જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? ન્યૂ વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરવાની છે જર્મનીમાં દર મહિને ખર્ચો કેટલો આવે. જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તો ન્યૂ વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરવાની છે જર્મનીમાં દર મહિને ખર્ચો કેટલો આવે અને બધી સુવિધા કેવી કેવી આપે. ભાડા આપણે એટલા બધા ભરીએ તો સુવિધા કઈ કઈ આવે આપણે બધી વાત કરવાની છે આજે વિડીયોમાં. જે નવા હોય એ ચેનલને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જે લોકો 2026માં આવતા હોય જર્મની અને આ વિડીયો શેર કરી દેજો. એટલે શું કહેવાય કે ખર્ચા જર્મનીમાં કેટલા છે, કેમ કે ફાઇલ આપણે મૂકતા હોય ને એજન્ટોને એટલે એ તો ખર્ચા ઓછા જ કે અમે આવ્યા ત્યારે અમને એમ જ કહેતા કે 400-500 યુરો ખર્ચા આવે. પણ અહીંયા આવી પછી જ ખબર પડે વસ્તુ આખી અલગ જ છે. એટલે વિડીયો પૂરો જોઈ લેજો. એટલે ખર્ચા કેટલા છે, કમાણી કેટલી છે, બધું તમને આ વિડીયોમાં જણાવીશ. એટલે વિડીયો પૂરો જોઈ લેજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે ખર્ચાની શરૂઆત કરીએ મકાનના ભાડાથી. તો મકાનનું ભાડું છે 400 યુરો અને મોસ્ટલી બધે છે ને, હું બર્લિન સિટીની વાત કરું છું, બધી મોસ્ટલી બધાને સેમ જ હશે. પછી છે ને સિટી ઉપર ડિપેન્ડ કરે. ઘણા એવા સિટી છે કે ના 400થી વધારે પણ છે. આ બધા મ્યુનિક છે, ફ્રાન્કફુર્ટ છે, એ બધે છે ને દર મહિને 400 કરતાંય વધારે ભાડા ભરે છે લોકો. એટલે સિટી ઉપર ડિપેન્ડ કરે છે. બર્લિનમાં મોસ્ટલી બધે 400 હવે તો 400થી વધારે છે. પણ એ પછી તમારે શું કાંઈક મકાન કેવું છે, સુવિધા કેવી છે, એરિયો કેવો છે, એની ઉપર ડિપેન્ડ છે. બાકી 350માં મળે જ છે, નથી મળતા એવા નહીં. પણ 350થી 400 યુરો આપણે ગણવાનું. એટલે અહીંયા છે ને 400 યુરો એટલે એમાં તમારે બધી વસ્તુ ઇન્ક્લુડ હોય. કેમ કે ઘણી વાર શું છે વિડીયોમાં કહેતા હોય એટલે કોમેન્ટ એવી આવે કે ભાઈ તમારે લાઇટ બિલ ઇન્ક્લુડ છે, પાણી બિલ ને બધું આવી જાય. તો છે ને 400 યુરો હું મકાનનું રેન્ટ પે કરું છું. એમાં છે ને સુવિધામાં તમારું પાણી બિલે આવી જાય, ઇલેક્ટ્રિસિટી બિલે આવી જાય અને વાઈફાઈ તે ફ્રી હોય. એટલે ટૂંકમાં છે ને ઓલ ઇન્ક્લુડ હોય. આપણે એક રેડિયો બિલ જ તે અલગથી ભરવાનું આવે. રેડિયો બિલ છે ને અહીંયા તમે જર્મનીમાં એન્ટ્રી કરો ને એટલે તમારું રેડિયો બિલ ત્યારથી ચાલુ જ થઈ જાય. રેડિયો બિલ છે ને આપણે રેડિયો સાંભળવાનું ને એવું કાંઈ હોય નહીં. રેડિયો અમે જોઈએ નથી ભાઈ, 3 વર્ષ પૂરા થઈ ગયા, પણ રેડિયો બિલ અમે છે ને પહેલેથી ભરીએ જ છીએ અને એ બધાને કમ્પલસરી ભરવાનું જ હોય. એ છે ને એક હારે આવે 3 મહિનાનું. અત્યારે છે ને 3 મહિનાનું 58.08 યુરો આવે. એટલે તમે રૂમમાં જેટલા જે 4-5 લોકો રહેતા હો ને બધાને ટૂંકમાં ભાગમાં ભરવાનું હોય. એવું નહીં કે પર પર્સન તમારે ભરવાનું હોય. પછી તમે એકલા રહેતા હો તો પછી તમારે એ એકલાને ભરવાનું એમ. એટલે 400 યુરો રેન્ટ આવી ગયું, આ રેડિયો બિલ આવી ગયું, એટલે 5 યુરો તમે પર પર્સન એ ગણી લો. તમે 4-5 લોકો રહેતા હોય તો બાકી તમારે મહિને 18 યુરો ભરવાનું જ હોય. એટલે 400 યુરોમાં તમારે એ બધું ઓલ ઇન્ક્લુડ જ હોય મોસ્ટલી બધે. બીજું ખર્ચાની આપણે વાત કરીએ, ખાવા પીવાનો ખર્ચો કેટલો આવે. ખાવા પીવાનો છે ને તમે 200 યુરો ગણી લેવાના. કેમ કે ગ્રોસરી ને બધું ભાવ બધાના ફેરફાર થતા રહેતા. હવે પાછા કેમ ભાવ પાછા બધાના અમારે વધવા માંડ્યા છે. દૂધ ને બટરના પહેલાં બહુ સસ્તું હતું, અત્યારે બહુ બધું મોંઘું થઈ ગયું. કેમ કે આ વસ્તુ આપણે ડેઈલી વધારે યુઝ કરવાની હોય. એટલે ટૂંકમાં 200 યુરો તમારે ગણી લેવાના. શું કહેવાય કે મહિને તમે ક્યાંક બહાર ફરવા જાઓ તો બહાર તમે કંઈક ખાધું પીધું હોય એટલે 200 યુરો ગણીને હાલો. બાકી આપણી ઉપર ડિપેન્ડ છે ભાઈ કેટલા વાપરવા એ. એટલે 150થી 200 યુરો આરામથી જવે તે 200 યુરો ગણી લેવાના. એટલે એ આ ખર્ચો આવી ગયો. પછી બીજું આપણે અહીંયા 5 યુરો એ ગણી લેવાના કે આપણે બેંક એકાઉન્ટ ખોલીને તો દર મહિને ચાર્જ લાગે. અમારે છે ને અત્યારે સ્પાર્કા જેમાં 4.95 યુરો ચાર્જ લાગે. દર મહિને કટ થાય આપણે અહીંયા. એટલે 5 યુરો તમે એ ગણી લો. બીજો ખર્ચો છે આપણે મોબાઈલ નેટવર્કનું. મોબાઈલ નેટવર્ક છે ને આપણે અનલિમિટેડ લેવા જઈએ ને કોઈ પણ કંપનીનું તો 20 યુરો લાગે. એટલે પછી જેને જેટલી જરૂરત હોય એ પ્રમાણે રહી. બાકી સસ્તું મળે છે 6-7 યુરોમાં. તે મોસ્ટલી બધી કંપની અત્યારે 30થી 35 GB નેટ આપે છે. એટલે મારે અનલિમિટેડ છે એટલે હું મારી વાત કરું છું. 20 યુરો પર મંથ 20 યુરો પે કરું છું. અને અહીંયા છે ને ખાસ એ વાત ધ્યાન રાખવાની, તમે આપણે નવા આવીને એટલે ખબર ન હોય, અમને ખબર નહોતી. અમે છે ને જ્યાં આપણે શરૂઆતમાં તો જે લોકો કહે ના જ આપણે જવાનું હોય કોન્ટ્રાક્ટ બનાવવા, ખબર તો હોય નહીં નવા આવીએ. એટલે અમે છે ને આપણે કંપનીનું નામ નથી લેતા પણ કોન્ટ્રાક્ટ બનાવે. અહીંયા છે ને મોસ્ટલી તમે કોન્ટ્રાક્ટ છે ને 8-8, 10-10 પેજના કોન્ટ્રાક્ટ હોય. એટલે ખાસ તમે છે ને એ બધા વાંચજો. ભલે તમારે 1 દિવસ લાગે. અહીંયા કોન્ટ્રાક્ટ વાંચવા ખૂબ જરૂરી છે. કેમ કે અહીંયા છે ને મોસ્ટલી બધે 2 વર્ષના જ કોન્ટ્રાક્ટ હોય છે અને એ પછી કેન્સલ ન થાય અને ઓટોમેટિક રિન્યૂ થઈ જાય. તમારે બધી પ્રોસેસ પહેલાં જ કરવાની. મારે ખુદને ઓટોમેટિક રિન્યૂ થઈ ગયો છે, માઇન્ડ બંધ કર્યો. એટલે અહીંયા કોન્ટ્રાક્ટ
વાંચવાનું ભૂલતા નહીં. તમે કોઈ પણ કોન્ટ્રાક્ટ હોય તમે, અને સ્ટુડન્ટ કોન્ટ્રાક્ટ એ વાંચજો. આપણે છે ને કોઈ વાંચતા નથી, પહેલા પેજમાં નામ જોઈ લઈએ ને છેલ્લે ભાઈ સાઇન કરી દઈએ, વાત થાય પૂરી. એટલે પછી છે ને હેરાન થવાના વાર આવે. એટલે આપણે આ મોબાઈલ નેટવર્કની વાત આવી ગઈ. પછી છે ટિકિટ. અહીંયા છે ને આ બધી આપણે બસની ટ્રેન બધી ટિકિટ ડોઇચલેન્ડ ટિકિટ કહી છે, એ અત્યારે છે ને 63 યુરો થઈ જાય 2024માં. પહેલાં 58 યુરો હતી, 5 યુરો એમાંય વધી ગયા છે. એટલે 63 યુરો તમે દર મહિને એ ગણી લો, કેમ કે તમારે બીજા સિટીમાં જવું હોય તો તમારી પછી લેવી જ પડે, મોંઘી પડે. એટલે દર મહિને 63 યુરો એ ગણી લો. એમાં છે ને બધી આ ટ્રેન છે, બસ છે, ટ્રામ છે, અને બધી આરી ને ટ્રેનનું નામ છે આરી. પછી એમાં આઈસીની નું આવે. પછી ફૂલ સ્પીડવાળી હોય ને, સ્ટોપ ઓછા હોય, એ પછી તમારે ટિકિટ લેવી પડે. એ ડોઇચલેન્ડ ટિકિટમાં ન આવે. અને આ રહીને બધી તમારે આખા જર્મનીમાં જાય, પણ એમાં છે ને તમારે 4-5 ટ્રેન ચેન્જ કરવી પડે. અને એ તે પણ એમાં 7-8 કલાક લાગે. ને ઓલી શું છે નોન સ્ટોપ હોય, એની તમારે અલગથી ટિકિટ લેવી પડે. તમારી પાસે ડોઇચલેન્ડ ટિકિટ હોય ને 63 યુરોવાળી તોય. એટલે બધા આ જ વાપરતા હોય, કેમ કે એ આઈસી મોંઘી પડે આપણને. એ આપણે ખાલી એકવાર જઈને આવીને ત્યાં 150 યુરો વયા જાય. પછી ડિપેન્ડ કરે આપણે ક્યારે બુક કરાવી એની ઉપર. જેટલી અગાઉ બુક કરાવી સસ્તી પડે, ને તાત્કાલિક પછી 2 દિવસમાં લેવી હોય તો એ મોંઘી પડે. એટલે એવું તો મોસ્ટલી કોઈકને ઇમરજન્સી કંઈક કામ આવી ગયું હોય તો જ લેતા હોય, બાકી ન લે. બીજી આપણે ખર્ચાની વાત કરીએ તો મોસ્ટલી બધા આવી ગયા. રૂમનું રેન્ટ 400 યુરો આવી ગયું મેન. હા, હેલ્થ ઇન્સ્યોરન્સ. હેલ્થ ઇન્સ્યોરન્સ છે ને અમે 3 વર્ષ પહેલાં 100 ઉપર હતો, એટલે 110, 112 સમથિંગ ગણો ને, 114 યુરો કેમ. અને અત્યારે 3 વર્ષમાં 150 યુરોએ પગ્યો છે. એટલે તમે વિચારો કેટલો વધારો, હજી વધતો જ જાય છે. એટલે હેલ્થ ઇન્સ્યોરન્સ છે ને આ ગવર્મેન્ટનો છે, અને મોસ્ટલી સ્ટુડન્ટ પાસે ગવર્મેન્ટ ઇન્સ્યોરન્સ જ હોય છે. ગવર્મેન્ટ અને પ્રાઇવેટ ઇન્સ્યોરન્સ સસ્તા હોય છે, પણ એમાં શું છે કે અમુક અહીંયા પાછા જોબમાંય કેવરાવે છે. એ લોકો કહે છે કે તમારે ગવર્મેન્ટ ઇન્સ્યોરન્સ છે તો જ જોબ મળે. પછી ઘણી આવા મેં જોયા છે, અને આ કંઈ ખોટી વાત નથી, સાચી વાત છે. પ્રાઇવેટ ઇન્સ્યોરન્સ હોય ને તો જોબે નથી દેતા. એટલે 150 યુરો હેલ્થ ઇન્સ્યોરન્સના ભરવાના આપણે દર મહિને. એટલે આપણે ટોટલ બધો ખર્ચો જો ગણવા જઈએ ને તો દર મહિને 800 થી 900 યુરો ખર્ચો આવે. અને આપણને શું કહે કે 400 થી 500 યુરોમાં તમારે બધું કાંઈ ઇઝીલી થઈ જાય, એમ જોબ મળી જાય. હાલો અમે આવ્યા ત્યારે ખર્ચો, એ વાત તો ના લોકો શું છે કહેતા જ નથી કે એટલો ખર્ચો આવે. પણ અમારી વખતે 3 વર્ષ પહેલાં શું છે જોબ ઇઝીલી મળી જતી. અને એ પછી શું કહેવાય કે આપણે સ્ટુડન્ટે એટલું આવ્યું છે, અને ખાસ કરીને બર્લિન સિટીમાં અત્યારે જોબ મળતી જ નથી. અહીંયા શું છે જેની કોલેજો અહીંયા છે તો એ રહી છે બીજા સિટીમાં, કેમ કે ભાડા અહીંયા બહુ મોંઘા પડે, સાચો. અને જોબ હોય નહીં. હવે બાજુમાં જ તે આપણે અડધું પબ્લિક તો માગડેબુક સિટીમાં રહેતું હોય છે. ના શું છે કે જોબ પહેલાં મળતી, અત્યારે તો ના એટલું પબ્લિક થઈ ગયું છે. રે ના જોબ જેને છે એ ના કરે, બાકી છે ને જોબ નથી તે વયા જાય છે, કેમ કે અહીંયા ભાડા મોંઘા પડે. ના શું છે ભાડા સસ્તા. ગામડિયામાં ભાડા સસ્તા હોય પણ જોબ મળે નહીં. કરવું શું? હમણાં વર્ક ફ્રોમ હોમ હોય, જોબ મળી ગઈ હોય તો સારી વાત કહેવાય, એને સસ્તું પડે અને સારું કહેવાય. એટલે અહીંયા આપણે બધા બર્લિન સિટીમાં જે લોકો આવતા હોય એ જોઈ વિચારીને આવજો ને ત્યારે સિટી ચેન્જ કરો. અને ઘણા એવા સિટી છે કે એના જોબ મળી જાય છે. કદાચ તમારે દર મહિને ખર્ચો વધારે આવતો હોય પણ જોબ મળી જાય તો વાંધો ન આવે. એટલે દર મહિને 800 થી 900 યુરો ખર્ચો આવે. અને મેં જેમ પહેલાં વાત કરી એમ આપણે કમાણી કેટલી દર મહિને થાય. તો અત્યારે પાર્ટ ટાઈમમાં જો આપણે જોવા જઈએ ને તો 1000 થી 1200 યુરો તમે ગણો. અને બહુ બધી કંપની એવી બંધ થઈ ગઈ છે ગ્રોસરીની. અત્યારે એક કંપની છે ફ્લિંક, એમાંય તે તમને શું છે 12 કલાકનો કોન્ટ્રાક્ટ આપે. એટલે એમાં તમે 900 થી 1000 યુરો ગણો. ફૂલ ટાઈમ કદાચ ને તમને શું કહેવાય 3 મહિના વર્ષના કરવાના હોય એ મળી જાય તો એમાં થોડીક સેલેરી વધારે આવે. બાકી તમે પાર્ટ ટાઈમની આપણે સેલેરી ગણો તો 1000 થી 1200 યુરો ગણો ને તમારે ટીપ ને બધું થઈને. અને આ તમે 800 થી 900 યુરો દર મહિને ખર્ચો આવે. અને આ રિયલિસ્ટ છે ભાઈ. તમને જો કદાચ ને વાત ખોટી લાગતી હોય તો અહીંયા આવીને તમે શું છે દર મહિને ખર્ચા ગણશો ત્યારે ખબર પડશે કે ભાઈ ખર્ચા કેટલા આવે. કેમ કે અમારે જેટલા અત્યારે ખર્ચા આવે છે ને એ હું તમને જણાવું છું. અને પહેલેથી અમે આવ્યા ત્યારના આ જ છે, અને એમાંય તે વધતો જ જાય છે, અને મોંઘવારી વધતી જ જાય છે. આ મહિને શું છે બધાને સેલેરી વધે તો એ કાંઈ એટલી બધી ન વધે. બધાને શું કહેવાય ડિપેન્ડ કરે કંપની ઉપર. એ બધાને 80 થી 90 યુરો શું કહેવાય કે સેલેરી બધાને વધી છે કલાકની એમ. એટલે કે 13.90 કે એમ સેલેરી છે મિનિમમ. એટલે ટૂંકમાં એનાથી ઓછા તમને કોઈ ન આપે, એનાથી વધારે હોય. એ બધી કંપની ડિપેન્ડ કરે. કેમ કે અહીંયા નાઇટની સેલેરી 25% એક્સ્ટ્રા હોય ને એવું બધું હોય. ટૂંકમાં મિનિમમ તમારી સેલેરી કલાકની 13.90 હોય જ તે એમ. એનાથી ઓછા કોઈ ન આપે એમ. એટલે આ દર મહિને કમાણી એટલી છે અને ખર્ચો એટલો છે.
એટલે તમે ગણતરી કરી લો. જો તમે આવો તો બ્લોક અકાઉન્ટ આપણી પાસે હોય, જો વર્ષ દિવસમાં તમારે ભાઈ ઇન્ડિયામાં જો પૈસાનો પ્રોબ્લેમ ન હોય તો તમે વર્ષ દિવસ અહીંયા બ્લોક અકાઉન્ટ અને જોબને ગોતી લો તો વાંધો ન આવે. પછી હવે આપણે દર મહિને શું કહેવાય કે ના શું છે ના આપણે આશા રાખીને ના બેઠા જ હોય કે ભાઈ જઈને જોબ મળી જાય. અમારે એવું થતું. હવે હું શરૂઆતમાં આવ્યો ને ત્યારે મારી પાસે 6 મહિના જોબ નથી. પહેલા જ મહિનાથી છે ને ઘેરથી આપણે ડેઈલી ફોન આવતા હોય, જોબ મળી ગઈ, જોબ મળી ગઈ. એટલે પછી મારે કેવું પડ્યું જોબ મળી ગઈ છે. મારી પાસે 6 મહિના જોબ નહોતી. એટલે ના આપણે એમ કહી દઈએ ને કોઈ જોબ મળી ગઈ, ના બધાને શાંતિ થઈ જાય. પણ રિયલી અહીંયા શું છે, ના બધાને આપણે શું છે કે કોઈ પણ ફેમિલી હોય, શું કહેવાય કે બધાને ના એવું જ છે કે ના છે ને વિદેશમાં પૈસા છે. પણ અહીંયા કઈ રીતે પૈસા કમાય છે આપણને જ ખબર છે કે ભાઈ પૈસા કઈ રીતે આવે છે. એટલે એટલું બધું ઇઝી નથી વિદેશના પૈસા કમાવા. અહીંયા આવો અને શું કહેવાય અનુભવ થાય પછી જ ખબર પડે કેટલું અઘરું છે. બસ જો આ બધા ખર્ચા છે એટલે આ વિડીયો તમે શેર કરવાનું ભૂલતા નહીં. બાકી જો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી કાંઈક શું કહેવાય કે કામકાજ હોય તો કોમેન્ટ કરજો, આપણે નેક્સ્ટ વિડીયો એની ઉપર બનાવશું. એટલે હું દર વિડીયોમાં બધે કહું જ છું, વારંવાર કહું છું કે તમે છે ને ગવર્મેન્ટ યુનિવર્સિટી ચોઈસ કરો. તમે 6 મહિના વર્ષ દિવસ મોડા આવો. પણ ગવર્મેન્ટ યુનિવર્સિટીમાં શું છે તમારે સેમેસ્ટરની ફી 200-300 યુરો હોય અને જોબ એ તમને મોડી મળે તો વાંધો ન આવે. અને ખાસ વાત એ, તમે શરૂઆતમાં નવા આવો, પહેલી વાર આવતા હોય ત્યારે પૈસા હારે કેટલા લાવવા, તમારે 1000થી 1500 યુરો છે ને લઈને જ આવવાના. અહીંયા શું છે કે ડિપોઝિટ તમારે પહેલાં લે. અને ખાસ કરીને એ આવો ત્યારે છે ને ત્યાં ઓનલાઈન ફેસબુકમાં કે ત્યાં લિંકમાંથી કેવી રીતે કોઈને ડિપોઝિટ દઈને આવતા નહીં. કેમ કે મારી જ્યારે હું શરૂઆતમાં આવ્યો ને ત્યારે મારા જ એક ફ્રેન્ડ સાથે એવો ફ્રોડ થયો હતો. અને આપણે જો બધા નવા સબસ્ક્રાઈબ હોય ને ખબર ન હોય, પણ આગળ મેં વિડીયો બનાવેલા છે વર્ષ દિવસ પહેલાં. આપણે હજી એકવાર એની ઉપર આખા ટોપિક ઉપર વિડીયો બનાવશું. કેમ કે આ બધા છે ને ફ્રોડ બહુ થતા હોય. નવા આવે ને મકાન ન મળે ને એટલે બધા ગમે એવી લિંકમાંથી આપણે વિશ્વાસ કરીને પૈસા પહેલાં પે કરી દઈએ. એટલે એ કોઈ કરતા નહીં. અહીંયા તમે જે સિટીમાં જાઓ એ સિટીમાં કંઈક કોન્ટેક્ટ ગોતી અને ફ્રેન્ડ સાથે વાત કરી એવી રીતે તમે કદાચ ડિપોઝિટ આપો તો વાંધો ન આવે. કોઈ શું કહેવાય કે વચ્ચે આપણા ફ્રેન્ડને હોય ને તો વાંધો ન આવે. કેમ કે પછી તમારે અહીંયા આવીને ભૂલી જવાનું, તમને શું કંઈ ગોત્યા જ ન આવે. એટલે આવું જ છું મારા ફ્રેન્ડ હારે અને પૈસા ગયા છે. એટલે ખાસ આવી બધી ધ્યાન રાખવાનું એમ. એટલે કેમ કે એણે તે મારી સારું જોડે એક આવ્યો હતો ને એને ફેસબુકમાં પૈસા આપી દીધા હતા. અને અહીંયા આવીને પછી નો મકાન મળે, કાંઈ ન મળે, સીતારામ. એટલે શું છે આ ખબર ન હોય. હવે તો જો કે પબ્લિક બધે આવી ગયું છે, બધા સિટીમાં આપણા ગુજરાતી લોકો હશે જ તે, એટલે વાંધો ન આવે. તમે કોન્ટેક્ટ કરીને આવો તો વધારે સારું એમ. બસ બાકી મોસ્ટલી તો બધું આપણે આ વિડીયોમાં જણાવી દીધું છે. દર મહિને ખર્ચા કેટલા છે, કમાણી કેટલી છે. ને બાકી તમારે શું છે કાંઈ નવીન જાણવું હોય તો અમને જ્યાં સુધી જેટલી ખબર છે એ જ અમે વિડીયોમાં જણાવશું. બાકી આપણે કાંઈ ફાકા પોસ્ટદારી નથી કરવાની. ખર્ચો હોય તે મારે ખુદને એટલો આવે જ છે. અને અમે તો 2 લોકો છીએ એટલે કપલમાંય ખર્ચો વધી જાય એનો ડબલ કરી નાખવાનો એમ. બસ તો આપણે મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. બાકી કાંઈ કામકાજ હોય તો કોમેન્ટ કરી દેજો, આપણે એની ઉપર વિડીયો બનાવી નાખશું. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ.